નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ ભરતી ફિઝિકલને ધ્યાનમાં રાખીને કઈ જગ્યાએ કેટલા ઉમેદવાર મિત્રો રનિંગ કરવા માટે આવે છે, કેટલા ઉમેદવાર મિત્રોને એકસાથે દોડાવે છે, તેમાંથી કેટલા પાસ થઈ છે, તદુપરાંત વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર રહેવાની વ્યવસ્થાઓ કેવી છે, પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં તમે રહી શકો છો। તદુપરાંત આગળ જોઈએ તો ગ્રાઉન્ડ ઉપર વ્યવસ્થાઓ કેવી છે, તમને કઈ રીતે રનિંગ માટે લઈ જવામાં આવે છે, સંપૂર્ણ પ્રોસેસ શું છે, તે તમામ માહિતી એક જ વિડીયોની અંદર જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ જોઈએ તો અમદાવાદ ખાતેના ગ્રાઉન્ડ વિશેની માહિતી મેળવીએ। જ્યાં મિત્રો 8 જાન્યુઆરી 2024 એટલે કે આજના દિવસે અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર કઈ રીતની બધી માહિતી હતી તો કે અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર તમારે 12 રાઉન્ડ મારવાના હોય છે। 5 કિલોમીટર માટે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના હોય છે। ત્યાંનો સ્ટાફ છે બહુ સપોર્ટ કરે છે, દરેક ઉમેદવાર મિત્રને ઘણો સપોર્ટ કરે છે અને લગભગ ગુજરાતના 15 જેટલા ગ્રાઉન્ડ છે, 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર સ્ટાફ ખૂબ જ સારો છે તેવી પણ માહિતી વિદ્યાર્થીઓ મારફતે મળેલી હતી। આજે પ્રથમ દિવસ હતો એટલે ઘણા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું હતું કે માત્ર પીએસઆઈવાળા જ ઉમેદવાર મિત્રોને બોલાવેલા હતા, એટલે કે આજે પહેલા દિવસે દરેક ગ્રાઉન્ડ ઉપર 700 ઉમેદવારોને બોલાવેલા હતા રનિંગ માટે। તો 700માંથી કુલ કેટલા હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા, તો જો અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદની અંદર 700 ઉમેદવારોમાંથી 470 જેટલા હાજર રહ્યા હતા અને પ્રથમ રાઉન્ડની અંદર લગભગ 200 જેટલા ઉમેદવારોને દોડાવેલા હતા અને તેમાંથી 125 જેટલા ઉમેદવારો પાસ થયા હતા। બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડની અંદર પણ 200 ઉમેદવારોને દોડાવેલા હતા, તેમાંથી 105 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા હતા અને ત્રીજા રાઉન્ડમાં 70 જેટલા ઉમેદવારોને દોડાવેલા હતા, એમાંથી 14 ઉમેદવારો પાસ થયા હતા। અને ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ લગભગ 5:30 આજુબાજુ શરૂ થઈ જાય છે। જ્યાં મિત્રો જો તમારે 7 વાગ્યાનો ટાઈમ હોય, 8 વાગ્યાનો ટાઈમ હોય કે 6 વાગ્યાનો ટાઈમ હોય છે, પરંતુ ઉમેદવારોનું કહેવું એવું છે કે જો તમે 5:30 ગ્રાઉન્ડ શરૂ થઈ જાય એટલે તમે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાઓ તો જે ઉમેદવાર મિત્ર વહેલા આવે તેમને વહેલા લઈ લે છે અને મોડા આવે તેમને મોડા લે છે। મતલબ કે વહેલા તે પહેલાંના ધોરણે આ ફિઝિકલ ચાલે છે। 5:30 ગ્રાઉન્ડ આસપાસ શરૂ થઈ જાય છે। ત્યારબાદ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ ગ્રાઉન્ડની અંદર વહેલા જાઓ તો વહેલો વારો આવે જાય, આવું ઉમેદવારોનું કહેવું છે અને ત્યાં પણ એક સાથે 200 ઉમેદવારોને દોડાવે છે, જે લગભગ બધી જગ્યાએ સેમ જ પ્રોસેસ છે। 200 ઉમેદવારોને એક સાથે દોડવામાં આવે છે। ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે, પરંતુ જમવાનું તમારે જાતે ગોતવું પડે છે। જ્યાં મિત્રો જૂનાગઢ ખાતે જે ગ્રાઉન્ડ છે ફિઝિકલ છે ત્યાં તમને રહેવાની વ્યવસ્થા મળી જશે, પરંતુ જમવાનો વ્યવસ્થા છે તે તમારી જાતે કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગ્રાઉન્ડની ઉપર 2 ઘડિયાળની સુવિધા છે અને જૂનાગઢની અંદર ખાસ મિત્રો માત્ર 12 જ રાઉન્ડ છે। જ્યાં મિત્રો ઘણી જગ્યાએ તમે સાંભળ્યું કે આપણે પણ આગળના વિડીયોમાં જોયું હતું કે જૂનાગઢની અંદર 13 રાઉન્ડ છે, પરંતુ એવું નથી। જૂનાગઢની અંદર 12 જ રાઉન્ડ છે અને 8 તારીખે માત્ર 2 જ રાઉન્ડ દોડ્યા હતા। બાકીના ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ગેરહાજર હતા, ઘણી સંખ્યા ઓછી હતી, કારણ કે અહીંયા જોઈએ તો લગભગ ખાલી ને ખાલી પહેલા દિવસે પીએસઆઈવાળા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા, એટલે કે 750 સમથિંગ આજુબાજુ ઉમેદવારોને રનિંગ કરવા માટે બોલાવેલા હતા, પરંતુ તેમાંથી પણ 2 જ રાઉન્ડ પડ્યા હતા, એટલે 50% કરતાં પણ વધારે અમુક જગ્યાએ ઉમેદવાર મિત્રો ગેરહાજર હતા। ત્યારબાદ નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદ ગ્રાઉન્ડની અંદર પણ સ્ટાફ ખૂબ સારો હતો એવી માહિતી મળેલી છે। રબરની સુવિધા છે અને રબરની સુવિધા બધા જ ગ્રાઉન્ડ ઉપર હોય છે। જ્યાં 12 રાઉન્ડ હોય કે 13 રાઉન્ડ હોય ત્યાં તમને રબરની સુવિધા આપવામાં આવતી હોય છે। રબર છે તે રાઉન્ડની ગણતરી માટે તમે લઈ શકો છો, 10 આંગળીમાં 10 રબર રાખી શકો છો। તદુપરાંત 2 અથવા તો 3 રબર જે વધારાના હોય તે તમે હાથમાં પણ રાખી શકો છો અથવા તો કાંડામાં વીંટી શકો છો। અને નડિયાદના ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદના ગ્રાઉન્ડ નાનું છે, મતલબ કે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાનું છે। 13 રાઉન્ડે 5 કિલોમીટર થતું હોય છે અને સવારે ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે। પહેલી બેન્ચ છે લગભગ 200 ઉમેદવારોને દોડાવ્યા હતા, તેમાંથી 60 આસપાસ ઉમેદવાર મિત્રો પાસ થયા હતા, જ્યારે બીજી બેન્ચની અંદર 200માંથી માત્ર 30 જ ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। જ્યાં મિત્રો આવી રીતે વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર સુવિધા ખૂબ સારી છે અને સ્ટાફ પણ બધી જગ્યાએ સારો છે તેવું જ દરેક ઉમેદવાર મિત્રો પાસેથી જાણવા મળ્યું છે। જે ઉમેદવાર મિત્રોને આજે ગ્રાઉન્ડ હતું તેમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું હતું કે દરેક જગ્યાએ સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ છે અને રાઉન્ડ પણ અમુક જગ્યાએ 12 છે તો અમુક જગ્યાએ 13 છે। ત્યારબાદ બધી જગ્યાએ ગણતરી માટે તમને રબર પણ આપવામાં આવે છે અને
ગ્રાઉન્ડ ઉપર ઘડિયાળની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે તેવું પણ ઉમેદવાર દ્વારા જાણવા મળેલું છે, પરંતુ ગેરહાજરની સંખ્યા ખૂબ વધારે હતી. મતલબ કે અમુક ગ્રાઉન્ડ ઉપર તો 50%થી પણ વધારે ઉમેદવાર મિત્રો ગેરહાજર હતા તેવું પણ જાણવા મળેલું છે. આવી રીતે LRD અને PSI ફિઝિકલને ધ્યાનમાં રાખીને મહત્ત્વની વિગતો હતી જે તમારા સુધી અવશ્ય પહોંચતી રહેશે. માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.